પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો સાથે વિવો ટેક 2026 કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. વિવા ટેકમાં ડીપ ટેક પર રહેશે ફોકસ. ટેકનિકલ નવાચારમાં આગળ વધવાની મળશે તક. પીએમ મોદી ભારતીય સમુદાય સાથે પણ કરશે મુલાકાત. અમેરિકા ઈરાન વચ્ચે 14 મુદ્દાની શાંતિ સમજૂતી પર ડોનાલ્ડ ટ્રમ્પ તેમજ ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પજેશિકિયાએ કર્યા વર્ચ્યુઅલી હસ્તાક્ષર. હોર્મુઝ ખુલવાનો માર્ગ થયો મોકળો. ઈરાનની પરમાણુ હથિયાર નહીં બનાવવાની પ્રતિબદ્ધતા. ક્રૂડના ભાવ ગગડીને $80 પ્રતિ બેરલ થયા. અમેરિકા ઈરાન યુદ્ધ સમાપ્તિના કરાર વચ્ચે શેરબજારમાં સપાટ વેપાર. બીએસસી 77,000ની સપાટીએ. ફાર્મા, પીએસયુ, મેટલ શેરમાં તેજી. જોકે રૂપિયો ડોલરની સરખામણીએ 13 પૈસા નબળો. સોના ચાંદી બજારનો ઝગમગાટ પણ ઘટ્યો. ચાંદી $5,000 તૂટી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મધ્યપ્રદેશ અને ઓડિશાની 5 દિવસીય મુલાકાતે. આજે બૈતુલમાં આદિવાસી સશક્તિકરણના કાર્યક્રમમાં થશે સામેલ. તેમજ ઓમકારેશ્વરમાં સિકલ સેલ દિવસના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં 6 સાંસદો બળવાખોર થતા પાર્ટીએ બોલાવી બેઠક. દિલ્હીમાં શિવસેના સંસદીય દળના કાર્યાલય ખાતે મળશે બેઠક. પાર્ટીએ જાહેર કર્યું વ્હીપ. વિકસિત ગુજરાત 2047 વિઝનને સિદ્ધ કરવા રાજ્ય સરકારનું મહત્વનું પગલું. માળખાકીય વિકાસ પ્રોજેક્ટ માટે હુડકો તથા પ્રોજેક્ટના અમલીકરણ માટે આઈઆઈએમ સાથે MOU. એક્સપ્રેસ વે, સ્પોર્ટ્સ, અમદાવાદ મેટ્રો ફેઝ 2 અને ધોલેરા જેવા પ્રોજેક્ટ્સને મળશે ગતિ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અંતર્ગત રાજ્યની 15 શાળાઓ રાષ્ટ્રીય સ્તરે ઝળકી. અમદાવાદ, આણંદ, વડોદરા, વલસાડ સહિતની 15 શાળાઓને મળશે ₹1 લાખનું ફંડ. શાળાઓની શૌચાલય સ્વચ્છતા, બિહેવિયર ચેન્જ, એનર્જી કન્ઝર્વેશન, રિસાયકલિંગ અને ઇકો ક્લબ જેવા માપદંડના આધારે પસંદગી. અસહ્ય ઉકળાટ બાદ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 62 તાલુકામાં વરસાદ. સૌથી વધુ બાલાસિનોરમાં 6.5 ઇંચ વરસાદ. આજે દાહોદ, અરવલ્લી, મહીસાગરમાં હળવા ઝાપટાની આગાહી. તો દેશમાં પૂર્વોત્તર તથા પશ્ચિમ બંગાળમાં વરસાદની આગાહી. અને ફિફા 2026 ઇંગ્લેન્ડે ગ્રુપ Lમાં ક્રોએશિયાને 4-2થી હરાવીને મેળવી શાનદાર જીત. તો ઓસ્ટ્રેલિયાએ 36 વર્ષ બાદ જોર્ડનને 3-1થી હરાવીને વિજય. આજે ગ્રુપ બીમાં કેનેડા તથા કતાર વચ્ચે મુકાબલો.